હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટનું સેકન્ડ એક્ઝામ દ્વિતીય સામયિક પરીક્ષાનું જે 2 કલાકનું 50 ગુણનું પેપર છે, તો એ પેપરનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। બીજું ઘણા મિત્રોની એવી માંગ છે કે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ જે છે એના સોલ્યુશનોની પીડીએફ અમારે જોઈએ છે, તો ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો હું જણાવું, બરાબર। એ પહેલા લઈએ વિભાગ એ, સાચો વિકલ્પ પસંદ કરીને લખો 6 ગુણનો। પેલો હિસાબી પદ્ધતિને, તો જવાબ શું આવશે? ઐતિહાસિક હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। ધંધાના આર્થિક વ્યવહારોનું કયું લક્ષણ લાગુ પડતું નથી? નાણાં મૂલ્ય સિવાયનો વ્યવહાર। બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ઉપાડ ખાતે ઉધાર થાય। સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતું ઉધારીને ઊભું કરવામાં આવે છે। માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે મૂડી વધે, મિલકત વધે। દેશી નામામાં મૂળ ચોપડા કે પ્રાથમિક ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં આવે છે? રોજમેળ। વિભાગ બી જોતા પહેલા તમારે આ સંપૂર્ણ સોલ્યુશનોના પીડીએફ જોતી હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, એટલે આ રીતનું પેજ ખુલી જાય જેમાં પેડ કોર્સની અંદર તમે આ તમામ પ્રકારનું મટીરિયલ પ્રાપ્ત કરી શકશો। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર તેમજ જુદા જુદા શાળાના પેપરો મળશે। ધોરણ 3 થી 12 માં જશો એટલે ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વિડીયો મળશે, અથવા શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો મળશે। તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો। વિભાગ બી, એક વાક્યમાં બેવડી અસર એટલે શું? તો દરેક આર્થિક વ્યવહારની નામાના ચોપડામાં 2 નોંધ, એક ઉધાર અને એક જમા કરવાની પદ્ધતિને વ્યવહારની બેવડી અસર તરીકે ઓળખવામાં આવે છે। રોકડ વ્યવહાર એટલે શું? તો જે આર્થિક વ્યવહારોમાં માલ મિલકત કે સેવાના બદલે રોકડ આપવામાં આવે કે રોકડ મેળવવામાં આવે તેવા વ્યવહારોને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે, અને રોકડ વ્યવહારોમાં રોકડ કે ચેકના વ્યવહારોનો સમાવેશ થાય છે। વસેક હેઠળ કઈ કઈ બાબતો કર પાત્રતા ધરાવે છે? તો વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એ કર પાત્રતા ધરાવે છે। પેટા નોંધો એટલે શું? તો એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધો। બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો જ્યારે વેપારીએ બેંકમાં રહેલ સિલક કરતા અમુક વધારાની રકમ ઉપાડવાની બેંક સાથે સમજૂતી કરેલ હોય ત્યારે આવી સગવડને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય। આવી બેંક ઓવરડ્રાફ્ટની લીધેલ રકમ પર વેપારીએ નિયત દરે વ્યાજ ચૂકવવું પડે છે। રોકડ મેળનો અર્થ સમજાવો। તો રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને રોકડ મેળ કહેવાય છે। ખાતાની ફેરબદલી નોંધ એટલે શું? કોઈ પણ કારણસર એક ખાતામાંથી બીજા ખાતામાં અમુક રકમની ફેરબદલી કરવાની હોય, ખાતું બંધ કરી સમગ્ર રકમ બીજા ખાતે લઈ જવાની હોય તો તેની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે, જેને ખાતાની ફેરબદલી નોંધ કહે છે। આખર નોંધનો અર્થ સમજાવો। તો વર્ષના અંતે માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા બંધ કરી વેપાર ખાતે અને નફા નુકસાન ખાતે ફેરવવા ખાસ આમ નોંધમાં જે નોંધ કરવામાં આવે છે તેને આખર નોંધ કહે છે। વિભાગ સી, વિદ્યાર્થી મિત્રો 4 ગુણના પ્રશ્નો છે, બરોબર, જેમાં ચોપડામાં આમ નોંધ છે, તેનું સરસ મજાનું સોલ્યુશન છે, કેટલાક એમાં પ્રશ્નો પૂછ્યા છે, એના આધારે જવાબ આપવામાં આવેલા છે। જો આ વિડીયો આમ વાંચવા જઈએ તો બધું મોટું થાય, બરોબર, તો આ સરસ મજાના આ પ્રશ્નો કેટલાક આપેલા છે, તો એના સોલ્યુશન પણ આપવામાં આવેલા છે। વિભાગ ડી ની અંદર 6 ગુણના પ્રશ્નો છે, બરોબર, જે 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જે પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે છે। ક્લિયર? તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને જે વાત કરી એપ્લિકેશનમાંથી મળશે, ને હા, જુદી જુદી શાળામાં કોઈને એકાઉન્ટ, કોઈને સ્ટેટ, કોઈને ઇકો, કોઈને બીએ, કોઈને ઇંગ્લિશ વગેરે પેપર હોય તો તમને એક એપ્લિકેશનમાં નંબર આપવામાં આવશે, એમાં મોકલજો પેપર। જે હું તમને સમજાવું, પહેલા સાંભળો। એક્ઝામ પેપરની અંદર સેકન્ડ એક્ઝામ નામનું ફોલ્ડર હશે, એમાં ફ્રી મૂકવામાં આવશે, એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, બરાબર। તમારા પેપર જે તમે મોકલશો એનો કોઈ ચાર્જ અમે લઈશું નહીં, પણ હા, આપણે જે આ ટાઈપિંગ કરાવીને કમ્પ્લીટ પેપર કરાવ્યા હોય છે તો એનો જે ચાર્જ થતો એ નોમિનલ ચાર્જ લેતા હોઈએ
છીએ. બરાબર, તો આ પીડીએફ મેં કીધું એપ્લિકેશનમાંથી મેળવી લેજો, કેમ કે 2,10,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આનો યુઝ કરી રહ્યા છે, તો તમે બી યુઝ કરો. બરાબર, ક્યાંથી મળશે ખબર છે ને? ઓકે, એપ્લિકેશનમાં પેડ કોર્સ કે એક્ઝામ પેપરની અંદર તમને મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.